એક ખેડૂત પોતાના ખેતરની શાકભાજી લઈને સીધો ડીએમની ઓફિસ પહોંચી ગયો, પરંતુ આખરે તેણે એવું કેમ કર્યું? શું ખેડૂત કોઈ ફરિયાદ લઈને આવ્યો હતો કે પછી ડીએમ માટે આ અનોખી ભેટ પાછળ કોઈ એવી કહાની હતી જે જાણી તમે પણ કહેશો વાહ! આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક ખેડૂત પોતાના ખેતરમાં ઉગાવેલી શાકભાજી લઈને અધિકારીની ઓફિસ પહોંચે છે. સામાન્ય રીતે લોકો ડીએમની ઓફિસે ફરિયાદ લઈને જાય છે, પોતાની સમસ્યાઓ લઈને જાય છે અને કોઈ કામ અટવાયું હોય તો મદદ માંગવા માટે પહોંચી જાય છે. પરંતુ આ ખેડૂત કંઈક અલગ જ કારણથી આવ્યો હતો. હકીકતમાં આ ખેડૂત છેલ્લા લગભગ 3 વર્ષથી પોતાની જમીનની માપણીના મામલે પરેશાન હતો. જમીન કેટલી છે અને તેની સીમા ક્યાં સુધી છે તે અંગે તેની માપણીનો પ્રશ્ન લાંબા સમયથી અટવાયેલો હતો. ખેડૂત માટે આ માત્ર એક નાનો મુદ્દો ન હતો, કારણ કે જમીન જ તેની મહેનત અને રોજગારનો એક આધાર હતો. સમય પસાર થતો ગયો, પરંતુ સમસ્યાનો ઉકેલ આવતો ન હતો. 3 વર્ષ સુધી રાહ જોયા બાદ જ્યારે આ મામલો ડીએમ સુધી પહોંચ્યો, ત્યારે ડીએમ મનીષ બંસલની દખલ બાદ ખેડૂતની સમસ્યાનો ઉકેલ લાવવાની કાર્યવાહી થઈ. અને બસ અહીંથી આ ઘટનાની સૌથી ખાસ વાત શરૂ થાય છે. જ્યારે ખેડૂતને લાગ્યું કે તેને આખરે તેની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું છે, ત્યારે તે એટલો ખુશ થઈ ગયો કે તેણે ડીએમને આભાર માનવા માટે કોઈ મોંઘી ભેટ ખરીદી નહીં. તેને પોતાના ખેતરમાંથી ઉગાવેલા કંકોડા લઈ ડીએમની ઓફિસે પહોંચી ગયો. એક સામાન્ય ખેડૂત માટે પોતાના ખેતરની ઉપજ કરતાં વધારે ખાસ ભેટ કદાચ જ બીજી કોઈ હોઈ શકે. આ શાકભાજી માત્ર એક ભેટ ન હતી, પરંતુ તેમાં હતી 3 વર્ષની રાહ, એક સમસ્યાનો ઉકેલની ખુશી અને અધિકારી પ્રત્યેનો દિલથી આભાર. ખેડૂતે પ્રેમથી આ કંકોડા ડીએમને આપ્યા અને આ દ્રશ્ય જોઈ લોકો પણ ખૂબ જ ભાવુક થઈ ગયા.